ગુજરાતનો આવાજ। ભરૂચ ગોલ્ડન બીચની જળ સપાટી 26 ફૂટ પહોંચતા 48 ગામોને એલર્ટ કરાયા। અંકલેશ્વરમાં 3 ગામમાં સ્થળાંતરની સૂચના અપાઈ। ભરૂચ નર્મદા નદી ગોલ્ડન બ્રિજની સપાટી 26.50 ફૂટે પહોંચી છે, જેના કારણે જિલ્લાના 48 ગામને એલર્ટ કરાયા છે। ભરૂચ ગોલ્ડન બ્રિજની જળ સપાટી 26.50 ફૂટ, જિલ્લાના 48 ગામોને એલર્ટ કરાયા। અંકલેશ્વરના 3 ગામોમાં સ્થળાંતરની સૂચના અપાઈ। અગાઉ 280 લોકોનું કરાયું હતું સ્થળાંતર, ત્યારે નર્મદા ડેમમાંથી 3.45 લાખ ક્યુસેક પાણી છોડાયું, જેના કારણે ભરૂચ ખાતે નર્મદા નદી ગોલ્ડન બ્રિજની સપાટી 26.50 ફૂટે પહોંચી, જેના કારણે જિલ્લાના 48 ગામને એલર્ટ કરવામાં આવ્યા। અંકલેશ્વરના નદી કિનારે વસેલા ખાલપિયા, સરફુદ્દીન અને જૂના કાંસિયાના ગામના લોકોનું સ્થળાંતર કરવા માટે સૂચના વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાંથી 3,45,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે ભરૂચ શહેરમાં ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 26 ફૂટ જેટલી વહી રહી છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારમાંથી 200 જેટલા લોકોને અગાઉ સૂચના આપી તેમની ઘરવખરી પશુપાલન જે કરતા હોય તેઓના પશુ સાથે તેઓને સ્થળાંતર કરી રેસ્ક્યુ સેન્ટર ખાતે હાલમાં રાખેલા છે। તેઓને રહેવા ખાવાની સંપૂર્ણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, પદાધિકારી, સંપૂર્ણ અધિકારી, વહીવટી તંત્રના સંપૂર્ણ તમામ અધિકારી, પોલીસ વહીવટી તંત્રનું સજ્જ બન્યું છે, તેમજ હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે। હાલમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની પાણી ભરાવાના કોઈ પ્રશ્ન નથી, તેમજ કોઈ જગ્યાએ રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિ પણ ઉદ્ભવી નથી। સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 134.70 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે, જ્યારે ઉપરવાસમાંથી ડેમમાં 3,03,513 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, તેમજ નર્મદા નદીમાં 3,45,721 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ભરૂચ નર્મદા નદી ગોલ્ડન બ્રિજની જળ સપાટી 26.50 ફૂટને આંબી ગઈ છે। નર્મદા નદીમાં વધતા પાણીના જળસ્તરને પરિણામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના 48 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। અંકલેશ્વરમાં પૂરથી સૌથી પહેલા પ્રભાવિત થતા ખાલપિયા, સરફુદ્દીન અને જૂના કાંસિયા ગામથી સલામતી અને સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર માટે સૂચના આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે તારીખ 26મી ઓગસ્ટના રોજ જિલ્લામાંથી 280 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। ભરૂચથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।